જૂનાગઢમાં આહવાન અખાડાના સાધુરામ મહારાજ સાથે ખાસ વાતચીત કરાઈ। ગિરનારનું મહત્વ અને સનાતન ધર્મ વિશે તેમણે વાત કરી। દામોદર કુંડ અને મુરગી કુંડના મહત્વને લઈને વાતચીત કરી। ગરવા ગિરનારનું નામ લેવાથી પણ ફાયદો થાય છે। જૂનાગઢ મેળાથી પ્રભાવિત થઈ વિદેશી ભક્તો પણ આવ્યા છે। ગુજરાત ફર્સ્ટ સાથે સાધુરામ મહારાજે ખાસ વાતચીત કરી। બાપુ છે, આપણે સીધા તેમની સાથે વાત કરશું। બાપુ નમો નારાયણ। બાપુ, શિવરાત્રીના મેળાની શરૂઆત થઈ છે, પરંતુ જે અહીં આસ્થાના કેન્દ્રો છે, અલગ અલગ મુરગી કુંડ છે, દામોદર કુંડ છે, આ તમામ કુંડોનું મહત્વ શું છે? ખાસ લોકો જે ખરા અર્થમાં જાણતા નથી મહત્વને લઈ। देखो, दामोदर कुंड जैसे ત્યાં આપણે સૌરાષ્ટ્રની જે માન્યતાઓ છે કે ત્યાં 68 તીર્થોનો વાસ છે। ભગવાન મહાપ્રભુજીની ત્યાં બેઠક છે। નરસિંહ મહેતાનું ત્યાં સ્ટેચ્યુ મૂકેલું છે કે ભાઈ નરસિંહ મહેતા ત્યાં પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરીને જે ભક્તિનો રસ એણે પ્રાપ્ત કર્યો, કૃષ્ણ ભક્તિનો, એનું આ જે છે ને સેન્ટર છે। અને સાથે સાથે જે ભવનાથ મંદિર સ્વયંભૂ મહાદેવના સાનિધ્યની અંદર મૃગી કુંડ છે। ઇતિહાસની અંદર એવી વાર્તાઓ છે કે ત્યાં ભગવાન જ્યારે સ્વયંભૂ પ્રગટ થાય છે તો ત્યાં બાજુમાં ભગવાનને જલાભિષેક કરવા માટે જળની વ્યવસ્થાના ભાગરૂપે એક પવિત્ર કુંડની રચના કરવામાં આવી છે। અને નવનાથ 84 સિદ્ધો દર વર્ષે મહાશિવરાત્રિ મેળાની અંદર એ પવિત્ર કુંડમાં વર્ષમાં માત્ર એક જ દિવસ સ્નાન કરવાનું મહત્વ છે। બાકી ત્યાં સ્નાન કરવામાં આવતું નથી અને ત્યાં ચારે બાજુથી સુરક્ષિત રાખવામાં આવે છે, જેથી કરીને એનું મહત્વ દિન પ્રતિદિન વધતું રહે। જેમ નિયમિત સ્નાન કરવાથી વહેતી જળ હોય ને બહેતી ગંગા હોય તો એની પવિત્રતા અને શુદ્ધતા બંને રહે છે, પણ કુંડ હોવાને લીધે અંદર પાણી જમા રહે છે, એટલે કે પાણી સ્વયં આવતું રહે છે। ભગવાનને રોજ અભિષેક એમાંથી થાય છે, પણ માત્ર ભગવાનને જ થાય છે, ભક્તોને નહીં। એટલે મહાશિવરાત્રિના આ પાવન પર્વ પર શિવરાત્રિની મધ્યરાત્રિએ 12 વાગે ત્રણ અખાડાઓના ઈષ્ટ દેવતાઓની પાલખીઓ વાસ્તે ગાસ્તે નાગા સાધુની રવાડી ત્યાં પહોંચે છે ભગવાન ભવનાથના સાનિધ્યમાં। અને સર્વપ્રથમ ત્રણેય અખાડાના ઈષ્ટ દેવતાઓ સિદ્ધ ગણેશ ભગવાન, દત્તાત્રેયજી અને માતા ગાયત્રીની મૂર્તિઓની જે પ્રતિક ચિહ્નો છે, જે અમારા અખાડાના દિગ્વિજય નિશાનો છે, એને સર્વપ્રથમ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા અમારા અખાડાના પ્રતિનિધિઓ અને આચાર્યો દ્વારા એમને ત્યાં પવિત્ર જળમાં સ્નાન કરાવવામાં આવે છે। શબ્દનો એક વખત દિવસમાં બી તમારા મનમાંથી ઉચ્ચારણ થઈ જાય ને તો પણ અનેકો ગણું પુણ્ય તમારા જીવનની અંદર અર્જિત થઈ જાય છે। એની આ પવિત્રતાનું એક માનક છે। એમ કે તમે એક વખત જય ગિરનારી બોલી નાખો, માત્ર હાલતા ચાલતા રમતા ભમતા કોઈ પણ સ્થાન ઉપર કોઈ પણ જગ્યાએ હો, મતલબ કે ખાલી ગિરનારી શબ્દ બોલવાથી ભગવાન દત્તાત્રેયનું એવું સ્મરણ થઈ જાય છે। અને દત્તાત્રેયનું એક નામ છે સ્મૃતિગામી, કે માત્ર સ્મરણ કરવાથી જ પ્રગટ થઈ જાય છે। હવે પછી જેનો જેવો ભાવ હોય એવી વ્યવસ્થાઓનું સર્જન થાય છે ઈશ્વર દ્વારા। એટલે પવિત્રતા તો અતિ પવિત્ર। અહીંયા આવ્યા પછી, અહીંયા સાનિધ્ય પ્રાપ્ત કર્યા પછી લાખો ને કરોડો અનુયાયીઓ, સનાતન ધર્માવલંબીઓના હૃદય, મન, મસ્તિષ્ક માંડીને વિચારોથી માંડીને તમામ પ્રકારના પરિવર્તનો આવ્યા છે। અને એ જીવ ભક્તિ તરફ, આધ્યાત્મ તરફ અને એની ઊંચાઈઓ સુધી પહોંચી ગયા છે। દ્રશ્યમાનથી લઈને જળથી ચેતન સુધીની એક વરસાદ પડે ને પછી રોડના કિનારે જે એક લીલી વનસ્પતિ ઉગે છે ને, એ ખાલી પાણીથી નથી ઉગતી, વરસાદના પાણીથી ઉગે છે। રોડ ઉપર રોજ પાણી છાંટો તો કાંઈ નથી ઉગતું। આ પ્રકૃતિની જો ખેલ સમજવા માટે, અંદર તત્વને જાણવા માટે જેવો વરસાદ પડે એટલે તરત રોડને બે બાજુ લીલી લીલી ઘાસ ઉગી જાય છે। કહેવાની વસ્તુ કે એ ઘાસથી લઈ અને મતલબ ચેતન સુધી ભગવાન સૂર્યનારાયણ દેખાય છે ને આપણને, ત્યાં સુધીની અંદરની આવતી તમામ વ્યવસ્થાઓ સનાતની છે, સનાતની હતી અને સનાતની રહેશે ભવિષ્યમાં પણ। સનાતનથી અહીંયા અન્ય બીજું કોઈ છે નહીં। કદાચ કાંઈ છે તો એ એની એક સમય મર્યાદા માટે, કારણ કે બધી વસ્તુનો કાર્યકાલ છે ને, 5 વર્ષ, કોઈનો 2 વર્ષ, કોઈનો 3 વર્ષ, કોઈનો 1000 વર્ષ, કોઈનો 2000 વર્ષ, એનાથી વધારે કાંઈ નથી। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।